નમસ્કાર, વેલકમ. તો વિદ્યાર્થી મિત્રો, નોટ પેન સાથે રાખજો. તો આજે આપણે અભ્યાસ કરશું ઓલ ટેન્સીસ વિથ એક્ઝામ્પલ્સ. ઓલ ટેન્સીસ વિથ એક્ઝામ્પલ્સ, બધા જ કાળ એક્ઝામ્પલ સાથે, વાક્ય રચના સાથે. બરાબર. પણ એક એવો કાર્ડ છે જેના વાક્યો તમને બનાવવા માટે હું હોમવર્કમાં ચોક્કસ દઈશ. મૂંઝાતા નહીં, બધા કાર્ડ છે એટલે લેક્ચર બહુ લાંબો થશે એવું કાંઈ નથી. બરાબર. વિડિયો પૂરેપૂરો શાંતિથી લેક્ચર અટેન્ડ કરો. દરેકે દરેક ટેન્સ તમને સરળતાથી સમજાઈ જશે. બરાબર. જે કંઈ પણ પોઈન્ટ્સ હોય એ તમે નોટ કરતા જાઓ. જે રીતે આમાં સમજાવવામાં આવે છે એ રીતે તમે લખશો તો તમને ક્યારેય ટેન્સ સમજવામાં તકલીફ નહીં પડે. બરાબર. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા જોઈએ કે ટેન્સ કેટલા છે, મૂળ ટેન્સ કેટલા. બરાબર. ફર્સ્ટ કન્ટિન્યુઅસ, સેકન્ડ સિમ્પલ, થર્ડ પરફેક્ટ. આમ તો તમે કોઈ પણ જગ્યાએ સ્કૂલમાં જાઓ, ટ્યુશન ક્લાસમાં જાઓ, દરેક જગ્યાએ ટેન્સની શરૂઆત થતી હોય છે સિમ્પલ ટેન્સથી. પણ જે મારો અનુભવ છે, મારો એક્સપિરિયન્સ છે, એના આધારે હું કહું છું કે સમજવામાં વિદ્યાર્થીને જો કોઈ ટેન્સમાં સૌથી વધુ તકલીફ પડતી હોય તો એ ટેન્સ છે સિમ્પલ ટેન્સ. એટલા માટે હું શરૂઆત કરું છું કન્ટિન્યુઅસ ટેન્સ, કારણ કે સમજવો સહેલો છે. કોઈ બાળકના, કોઈ વિદ્યાર્થીના મન ઉપર જ્યારે આપણે પહેલી જ વાર કોઈ ભારી ભરખમ વસ્તુ એને બતાવીએ ત્યારે તે ડરી જાય. એ વસ્તુ એને ના જ ગમે. એના કરતા જો આપણે એની ઈઝી વસ્તુ દઈએ તો તે સરળતાથી કેચઅપ કરી લે. બરાબર. એટલા માટે કન્ટિન્યુઅસ ટેન્સ હું સૌથી પહેલા સ્ટાર્ટ કરું છું. એટલા માટે અહીંયા પણ લખેલું છે. એટલું જ નહીં, પણ તમે કોઈ પણ ગ્રામરની બુક જોશો એમાં પણ શરૂઆતથી સિમ્પલ ટેન્સથી થતી હોય છે. પણ આપણે શરૂઆત કરશું કન્ટિન્યુઅસ ટેન્સથી. તો કાર્ડ કેટલા? 3 મુખ્ય કાર્ડ છે, 3 ટેન્સ છે: કન્ટિન્યુઅસ, સિમ્પલ અને પરફેક્ટ. એ ત્રણેમાં ત્રણ ભાગ પડે છે. કયા? પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. એટલે કાર્ડ ટોટલ થાય 9. કેટલા થાય? 9 કાર્ડ થાય. તો આજે આપણે આ વિડીયોમાં 9 કાર્ડનો અભ્યાસ કરશું ઉદાહરણ સાથે. બરાબર. તમને સમજાઈ ગયું કાર્ડ કેટલા છે? 3 કાર્ડ છે: કન્ટિન્યુઅસ, સિમ્પલ, પ્રેઝન્ટ, પરફેક્ટ. અને એના 3 પેટા કાર્ડ. કન્ટિન્યુઅસમાં 3 આવે, પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર. એવી રીતે સિમ્પલમાં 3 આવશે, પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર. એવી રીતના પરફેક્ટમાં પણ 3 આવશે, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. હવે આગળ જોઈએ. સૌથી પહેલા આપણે જોઈશું કન્ટિન્યુઅસ ટેન્સ. કન્ટિન્યુઅસ ટેન્સનો સૌથી પહેલો નિયમ, સૌથી અગત્યનો નિયમ ખાસ યાદ રાખો. બરાબર. અહીંયા સૂચના આપેલી છે: ક્રિયાપદની પાછળ આઈએનજી લાગે. વર્તમાન હોય તો ભલે, ભૂતકાળ હોય તો પણ ભલે, ભવિષ્ય હોય તો પણ ભલે અને ભૂતકાળ હોય તો પણ ભલે. એટલે કે વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર કોઈ પણ કાળ હોય, ક્રિયાપદની પાછળ આઈએનજી લાગે અને લાગે જ. પણ કેમાં? કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો જ, એટલે કે ચાલુ કાળ હોય તો જ. હવે આ વાત આપણને ખબર પડી ગઈ કે ક્રિયાપદની પાછળ આઈએનજી લાગે. થોડાક બીજા ચેન્જીસ છે એ આપણે જોઈએ. વર્તમાનમાં આવશે એમિઝાર, ભૂતકાળમાં આવશે વોઝ વેર, ભવિષ્યમાં આવશે શેલ વિલ અને સાથે બી, એટલે કે શેલ બી અને વિલ બી, પ્લસ સાથે આવશે ક્રિયાપદ. બરાબર. આ છે આપણો ચાલુ વર્તમાન કાળ. બરાબર. વર્તમાનમાં આવશે એમિઝાર,
ભૂતકાળમાં આવશે વોઝ વેર, ભવિષ્યમાં આવશે શેલ બી, વિલ બી. હવે આની તમે એક વાક્ય રચના કહીશ, બાકીની તમને લગભગ સમજાઈ જશે. જેમ કે વર્તમાનની વાક્ય રચના શું થશે? સૌથી પહેલા તો કોઈ પણ વાક્યની શરૂઆત કરો એટલે સૌથી પહેલા કર્તા આવે. કર્તા પ્લસ એમિઝાર, વર્તમાન હોય તો એમિઝાર, ભૂતકાળ હોય તો વોઝ વેર, ભવિષ્ય હોય તો શેલ બી, વિલ બી. ત્યાર પછી ક્રિયાપદ એની સાથે આઈએનજી. કોઈ પણ વાક્યમાં તમે આટલી વસ્તુ બરાબર મૂકો એટલે વાક્ય લગભગ 90% તમારું સાચું પડે. ત્યાર પછી કર્મ. આ છે આપણી વર્તમાનની વાક્ય રચના. ભૂતકાળની વાક્ય રચના શું? તો કે એમિઝાર છે ત્યાં વોઝ વેર કરો. ભવિષ્યની શું? વોઝ વેર છે ત્યાં વિલ બી, શેલ બી કરો. ત્રણ કાળની વાક્ય રચના સિમ્પલ. બરાબર. ત્યાર પછી આપણે નકારના વાક્યો જોઈએ તો એમાં શું ફેરફાર આવશે? એમાં એક જ ફેરફાર, ક્રિયાપદની આગળ તમારે નોટ મૂકી દેવાનો થશે. એક એક્ઝામ્પલ જોઈએ. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. આ વાક્ય છે પોઝિટિવનું છે. નકાર કરવું હોય તો આઈ એમ નોટ પ્લેઇંગ ક્રિકેટ. સિમ્પલ. આને તમારે ભૂતકાળ કરવું હોય તો જ્યાં એમ છે ત્યાં તમે વોઝ મૂકી દો, જ્યાં વોઝ વેર છે ત્યાં તમે શેલ બી, વિલ બી મૂકી દો તો થશે ભવિષ્ય. આ જ વાક્યને જો પ્રશ્નાત્મક બનાવવું હોય તો શું થશે? આર યુ પ્લેઇંગ ક્રિકેટ? પ્રશ્નાર્થ વાક્ય બની ગયું. આર યુ પ્લેઇંગ ક્રિકેટ. ભૂતકાળ કરો તો આર ની જગ્યાએ વેર. ભવિષ્ય કરો તો વિલ આવશે. બરાબર. તો આ છે આપણો ચાલુ વર્તમાન કાળ. ફર્સ્ટ નિયમ, ક્રિયાપદની પાછળ આઈએનજી લાગે. વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય ત્રણ કાળ. તમને બીજું કઈ કન્ફ્યુઝન હોય, ટુ બી ના કોઠા વિશેની તમને કદાચ માહિતી ન હોય, ઉપર જે આઈ બટન છે એમાં ક્લિક કરજો. એટલે એમાં જે વિડીયો છે એ તમારે જોઈ લેવો. ટુ બી ના કોઠાની બધી જ માહિતી એમાં આપેલી છે. ત્યાર પછી તમને કોઈ કન્ફ્યુઝન નહીં રહે કે ઇમિઝાર ક્યાં આવશે, ક્યાં વોઝ વેર આવશે, ક્યાં શેલ બી, વિલ બી આવશે. ટોટલી વસ્તુ એમાં આપેલી છે, તે જોઈ લેવો. તમને ખબર હોય તો કોઈ જોવાની જરૂર નથી. બરાબર. તો પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ, ત્યાર પછી પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ, ત્યાર પછી ફ્યુચર કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ. આટલી જ બાબતો છે, બીજું કાંઈ છે નહીં. હવે આગળ જોઈએ સિમ્પલ ટેન્સ. તો કે સિમ્પલ ટેન્સ નો પહેલો નિયમ, તેમાં કેવા પ્રકારના વાક્યો આવે છે? તો કે જે ડેઈલી વર્કમાં થતા હોય એવા વાક્યો. એટલે કે જે આપણી આદતો છે, જે સત્ય છે એવા વાક્યો આવશે. સિમ્પલ એટલે કે સાદું. આપણે ઘરમાં કેવા કપડા પહેરીએ? સાદા કપડા. ડેઈલી કામ થયું. આપણે કંઈક અલગ કપડા ક્યારે પહેરીએ? જ્યારે કંઈક અલગ ઇવેન્ટ હોય ત્યારે. બરાબર. તો સિમ્પલ ટેન્સમાં એવી જ વસ્તુ આવશે જે આપણે ડેઈલી કરીએ છીએ, જે આપણી આદતો છે, જે આપણી હેબિટ છે. બરાબર. તો પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર આપણે જોઈએ કે આમાં શું શું આવશે. પ્રેઝન્ટ ટેન્સમાં પોઝિટિવમાં ક્રિયાપદની પાછળ એસ, ઈએસ અને આઈએસ લાગશે. પ્રેઝન્ટ ટેન્સમાં ક્રિયાપદની પાછળ એસ, ઈએસ અને આઈએસ લાગશે. પણ ક્યારે? જ્યારે કર્તા એકવચન હોય ત્યારે. એટલે કે એકવચન હોય ત્યારે અને કર્તા હી, સી, ઇટ હોય ત્યારે. કર્તા આઈ, વી, યુ, ધેય હોય તો ક્રિયાપદની પાછળ એસ, ઈએસ અને આઈએસ લાગશે નહીં. હી, સી, ઇટ અને એકવચન હોય તો જ ક્રિયાપદની પાછળ એસ, ઈએસ અને આઈએસ લાગશે. ત્યાર પછી નેગેટિવમાં એસ, ઈએસ, આઈએસ લાગતો નથી, પણ એની જગ્યાએ ડુ અને ડઝ આવે છે. એનો નિયમ પણ એ જ છે કે હી, સી, ઇટ હોય તો ડઝ આવશે, આઈ, વી, યુ, ધેય હોય તો ડુ આવશે. એટલે કે બહુવચનમાં ડુ, એકવચનમાં ડઝ. ત્યાર પછી ઇન્ટ્રોગેટિવમાં એમાં પણ એ જ વસ્તુ છે. ત્રણની વાક્ય રચના
સિમ્પલ સબ્જેક્ટ પ્લસ V1 કૌંસમાં SES IS ક્યારે is it હોય તો નેગેટિવમાં સબ્જેક્ટ પ્લસ do does પ્લસ not do ક્યારે does ક્યારે તમને કીધું પ્લસ ઓબ્જેક્ટ ઇન્ટ્રોગેટિવમાં do does પહેલા આવશે ત્યાર પછી સબ્જેક્ટ આવશે અને ત્યાર પછી ઓબ્જેક્ટ આવશે આ થઈ ઇન્ટ્રોગેટિવની વાક્ય રચના ત્યાર પછી આપણે પાસ્ટ જોઈએ સિમ્પલ પાસ્ટમાં સબ્જેક્ટ પ્લસ V2 એટલે કે ભૂતકાળનું રૂપ V2 એટલે ભૂતકાળનું રૂપ સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ ત્યાર પછી નેગેટિવમાં સબ્જેક્ટ પ્લસ did not પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ did છે એટલે V2 નું V1 થઈ જશે ત્યાર પછી ઇન્ટ્રોગેટિવમાં did આગળ આવશે ત્યાર પછી આવશે સબ્જેક્ટ ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આમાં પણ V1 જ આવશે હવે આપણે જોઈએ ફ્યુચરમાં શરૂઆત થશે સબ્જેક્ટ થી ત્યાર પછી will આમાં be આવશે નહીં will પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ સબ્જેક્ટ પ્લસ will પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ ત્યાર પછી નેગેટિવમાં સબ્જેક્ટ પ્લસ will not પ્લસ ઓબ્જેક્ટ આ છે નેગેટિવ ઇન્ટ્રોગેટિવમાં will આગળ આવશે will પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ છેલ્લે ક્વેશ્ચન માર્ક કરવો જરૂરી છે આ હતી 3 ની વાક્ય રચના હવે આપણે આના એક્ઝામ્પલ જોઈએ બરાબર તો પ્રેઝન્ટ નું એક એક્ઝામ્પલ જોઈએ C reads Hindi book C reads Hindi book read ની પાછળ s છે એનું કારણ સબ્જેક્ટમાં C છે સબ્જેક્ટમાં C ની જગ્યાએ જો I હોત કે I VU ધ્યેય માંથી કોઈ પણ એક હોત કે બહુવચન હોત તો read ની પાછળ s આવત નહીં પણ એ કાઈ નથી એટલે read ની પાછળ s આવશે બરાબર આપણે વાક્ય જોયું કે she reads a Hindi book એ જ વાક્યને આપણે પાસ્ટ કરવું હોય તો she read a Hindi book read અને read નો સ્પેલિંગ એક જ થશે ઉચ્ચારણમાં થોડોક ફેર છે ફ્યુચરમાં જોઈએ તો she will read Hindi book આટલો ફેર છે બીજો કાંઈ ત્રણેય કાળમાં ફેર નથી કે do you play with me એ જ વાક્ય પાસ્ટમાં જોઈએ did you play with me એ જ વાક્ય ફ્યુચરમાં જોઈએ તો કે will you play with me ત્રણેયમાં છેલ્લે ક્વેશ્ચન માર્ક આ આપણે વાક્ય જોયા હતા ઇન્ટ્રોગેટિવ ના નેગેટિવ ના જોઈએ તો નેગેટિવમાં I don't play with you I did not play with you I will not play with you આ વાક્યો હતા નેગેટિવ બરાબર તો આટલું સિમ્પલ છે કોઈ જાજુ અઘરું નથી હવે આપણા સિમ્પલ ના થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ બીજા સિમ્પલ ટેન્સ સૌથી પહેલા અહીંયા મિક્સ એક્ઝામ્પલ આપેલા છે તમે એક્ઝામ્પલનો ધ્યાનથી અભ્યાસ કરો ઉપર ટાઇટલ આપેલું નથી કે આ કયા કાળનું છે આ કયા કાળનું છે અને આ કયા કાળનું છે બરાબર આનો તમે ધ્યાનથી અભ્યાસ કરજો તમને સમજાઈ જશે બરાબર કે કઈ વસ્તુ આમાં છે તમારે જાતે જોવાનું છે કે જે આ ત્રણ વાક્યો છે એ કયા કાળના છે આ ત્રણ વાક્યો કયા કાળના છે આ ત્રણ વાક્યો કયા કાળના છે એ તમારે જાતે જોઈ લેવાનું છે અને જો તમારે કેવું હોય કે કયા કાળના કયા વાક્યો છે તો તમે કોમેન્ટમાં કહેજો આ હતા એક્ઝામ્પલ થોડાક એક્ઝામ્પલ આપણે આગળ પણ જોયા હવે આપણે જોઈએ પરફેક્ટ ટેન્સ સૌથી ઈઝી પરફેક્ટ ટેન્સ પહેલી સૂચના ત્રણેય કાળમાં V3 લાગે એટલે કે ક્રિયાપદનું છેલ્લું રૂપ
ભૂત કૃદંતનું રૂપ. સૌથી છેલ્લો કાર્ડ સૌથી ઈઝી કાર્ડ. બરાબર, ભૂત કૃદંતનું રૂપ. તો સૌથી પહેલા જોઈએ પ્રેઝન્ટમાં વાક્ય રચના. તો વાક્ય રચનામાં આમાં આવશે સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ. હવે હેવ અને હેઝ માંથી ક્યાં હેવ આવે અને ક્યાં હેઝ આવે? જો આઈ વી યુ ધે બહુવચન હોય તો હે આવશે. હી સી ઇટ એકવચન હોય તો હેઝ આવશે. પાસ્ટમાં સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ. સબ્જેક્ટ પ્લસ હેડ HAD હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ. ફ્યુચરમાં સબ્જેક્ટ પ્લસ shall have will have પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ. બરાબર, આ છે પરફેક્ટ ટેન્સ ની વાક્ય રચના. તમારે નેગેટિવમાં શું કરવાનું? તો કે નેગેટિવમાં ક્રિયાપદની પાછળ ક્રિયાપદની આગળ નોટ લગાડી દેવાનું. પ્રેઝન્ટ અને પાસ્ટમાં ફ્યુચરમાં જે વિલ હેવ છે, એમાં તમારે શું કરવાનું? તો કે વિલ અને હેવ ની વચ્ચે નોટ મૂકવાનું થશે. એટલે ફ્યુચરની વાક્ય રચના નેગેટિવની બનશે. પ્રશ્નાર્થમાં શું કરવાનું? તો કે પ્રશ્નાર્થમાં પ્રેઝન્ટમાં હેવ અને હેઝ આગળ આવશે, પાસ્ટમાં હેડ આગળ આવશે, ફ્યુચરમાં વિલ હેવ આગળ નહીં આવે, ફક્ત વિલ આગળ આવશે, હેવ પોતાની જગ્યાએ જ રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ હતા પરફેક્ટ ટેન્સ ની વાક્ય રચના. હવે તમને હું એક વાક્ય કહીશ પરફેક્ટ ટેન્સ નું એક વાક્ય. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ નું એક એટલે કે એનું એક કેવી રીતના? તો કે એક પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. બરાબર, એટલે આ ટોટલ એક વાક્ય. તમારે એનું પાસ્ટ કરવાનું, એનું ફ્યુચર કરવાનું. ધ્યાનથી સાંભળજો અને સ્ક્રીન ઉપર જોજો. She has gone with my mother. She has gone with my mother. Negative, she hasn't gone with my mother. Interrogative, has she gone with my mother? આ ત્રણેય વાક્યો છે. આ ત્રણેય વાક્યને તમારે પાસ્ટ અને ફ્યુચરમાં ફેરવવાના છે. સિમ્પલ છે, તમને આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ તો આપણે આજે અભ્યાસ કર્યો ત્રણ કાર્ડનો. ખૂબ શોર્ટમાં અભ્યાસ કરેલો છે. બરાબર, પહેલા કહી દઉં કે આજનો આ વિડીયો એના માટે ઈઝી રહેશે જેને ટેન્સ વિશેની થોડી ઘણી ખબર અગાઉથી હોય. જેને કંઈ ટેન્સ વિશે ખબર જ ન હોય એના માટે આ વિડીયો થોડોક હાર્ડ રહેશે, કારણ કે આપણે જે માહિતી આપેલી છે એ થોડી શોર્ટમાં છે. બરાબર, અહીંયા થોડાક સૂચનો છે, ખાસ જોઈ લેવા. આ મુજબ કરવું તમને ફાયદો થશે. પહેલું છે રિમેમ્બર ઓલ ધીસ. આ બધું યાદ રાખો. મેક સમ સેન્ટેન્સીસ ડેઈલી, કે ટેન્સની વધુ પ્રેક્ટિસ કરવા માટે થોડાક વાક્યો આપની રીતે બનાવો.